બપોરે બપોર વાગ્યે 3 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે। મારા ઘરની બહાર વીજળીના ચમકારા અને ગર્જના। હું ફાયરપ્લેસ પાસે બેઠો હતો ત્યારે કાચના પડદામાંથી વીજળી મારા રૂમમાં આવી। જ્યારે તે તૂટેલી બારી બંધ કરવા ઊભો થયો ત્યારે અચાનક વીજળી અને ગર્જનાનો ચમકાર થયો। મેં જોયું કે માઇલો સુધી અંધકાર ફેલાયેલો હતો। વૃક્ષો ડાબેથી જમણે લહેરાતા હતા, રાત્રિના વરસાદનો આનંદ માણી રહ્યા હતા। વરસાદને કારણે રાત અંધારી હતી અને રાતે એક ભયાનક લાગણી છોડી દીધી હતી। હું ફાયરપ્લેસ પાસે ખુરશીમાં એકલો બેઠો હતો, રાત્રિની ઠંડીનો અનુભવ કરી રહ્યો હતો। અચાનક મારી શક્તિ જતી રહી અને હું અંધારાવાળી જમીન પર પડી ગયો, જેના કારણે મારું શરીર ધ્રુજવા લાગ્યું। જ્યારે હું રસોડામાંથી મીણબત્તી લેવા ઊભો થયો ત્યારે મારા પગ હલનચલન કરી શકતા ન હતા, અંધારાના ડરથી થીજી ગયા હતા। મેં મારી હિંમત ભેગી કરી અને ગીત ગાવાનું ચાલુ રાખ્યું। જે ભય હવે મને સંપૂર્ણપણે ખાઈ રહ્યો હતો તેને ભૂલી ગયો। મેં મારા મોબાઈલ ફોનના નરમ પ્રકાશમાં મીણબત્તી શોધવાનું શરૂ કર્યું। મને મારા હૃદયના ધબકારા પહેલા કરતાં વધુ ઝડપથી અને જોરથી સંભળાતા હતા। એવું લાગ્યું કે હું હજી પણ જીવિત છું। આખરે જ્યારે મને મીણબત્તી મળી ત્યારે મેં રાહતનો શ્વાસ લીધો। હું તેને પ્રગટાવવા જતો હતો ત્યારે અચાનક ફોન રણક્યો। જે મીણબત્તી છોડવાનો પ્રયાસ કરતી વખતે હું ડરથી ચીસો પાડવા લાગ્યો। મેં ફોન ઉપાડ્યો અને તે મારી મમ્મી હતી। તેણીએ ધ્રુજતા અવાજમાં મને હેલો કહ્યું। મારી માતાએ મને પૂછ્યું, શું થયું? મેં તેણીને કહ્યું કે વીજળી નથી અને અહીં 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે અને છેલ્લા 3 દિવસથી મારા ઘર છોડવું મારા માટે મુશ્કેલ હતું। હું એક વેપારી છું અને હંમેશા વ્યસ્ત છું। મારા વ્યસ્ત જીવનથી કંટાળીને મેં વેકેશન લેવાનું અને ઊટીમાં થોડા દિવસ વિતાવવાનું નક્કી કર્યું અને થોડા દિવસ રહેવા માટે એક કોટેજ ભાડે રાખ્યું। મારી માતા હવે લંડનમાં છે। મારી બહેનનું પહેલું બાળક હતું, તેથી તે ત્યાં રહેવા ગઈ છે। નહીં તો મારી માતા હવે મારી સાથે રહેતી હોત। આ સમય દરમિયાન મને તેની ખૂબ યાદ આવતી હતી। હું હંમેશા અંધારાથી ડરતો હતો અને હજુ પણ છું। રબર કોલોનીની વચ્ચે બનેલી એક ઝૂંપડી ખૂબ જ સારી રીતે ડિઝાઇન કરવામાં આવી હતી। અમે રજાઓ માટે બીજી ઝૂંપડી ભાડે લેવાના હતા, પણ આ વખતે અચાનક યોજનાઓ બદલાઈ ગઈ અને મને એ ઝૂંપડું ન મળ્યું, તેથી મારે એ ખરીદવું પડ્યું। મારી માતાએ ફોન કર્યો ત્યારે મને ખૂબ જ રાહત થઈ અને મારો ડર ગાયબ થઈ ગયો। મેં ફરીથી શક્તિ મેળવી, એક મીણબત્તી શોધી અને તેને સળગાવી। હું હાથમાં સળગતી મીણબત્તી લઈને ઘર તરફ ચાલવા લાગ્યો। મારો પડછાયો સામાન્ય કરતાં મોટો દેખાતો હતો, જેનાથી મને વધુ ડર લાગ્યો। મેં બારી બહાર જોયું। પૂર્ણિમાના દિવસે બહારનું દૃશ્ય અસાધારણ લાગતું હતું। પવનમાં લહેરાતા વૃક્ષોમાંથી ચંદ્ર હસતો હતો। વરસાદ જોરથી પડી રહ્યો હતો। વરસાદ ભારે હતો અને બંધ ન થયો, જેનો અર્થ એ થયો કે મારે લાંબા સમય સુધી અંધારામાં બેસવું પડશે। હું આગ પાસે બેઠો। મારો પોતાનો પડછાયો મને ડરાવી રહ્યો હતો। હું આ ડરથી બચવા માંગતો હતો, તેથી મેં સૂઈ જવાનું નક્કી કર્યું કે વરસાદ બંધ થઈ જશે અને હું બીજા દિવસે ઘરે પાછો જઈ શકીશ। થોડીવારમાં હું સોફા પર સૂઈ ગયો હતો। મધ્યરાત્રિએ એક જોરદાર ચીસથી તે જાગી ગયો। ચીસથી મને હચમચી ગયો। જ્યારે મેં મારી આંખો ખોલી ત્યારે વરસાદ બંધ થઈ ગયો હોય તેવું લાગતું હતું, પરંતુ હજુ પણ અંધારું હતું। મેં ફરીથી મીણબત્તી પ્રગટાવી અને બારી બહાર જોયું, પણ કૂતરો રડતો સંભળાયો। મેં તેમને શાપ આપ્યો, શું તમારે આ સમયે રડવું પડ્યું? મારું હૃદય ધબકતું હતું। હું દરેક શબ્દ સ્પષ્ટ સાંભળી શકતો હતો। પછી મેં કોઈને જોરથી ચીસો પાડતા સાંભળ્યા। મારું લોહી થીજી ગયું। શું હું સ્વપ્ન જોઈ રહ્યો હતો કે શું તે વાસ્તવિક હતું? ના, તે વાસ્તવિક હતું। કોઈ દૂર ક્યાંક જોરથી બૂમ પાડી રહ્યું હતું। હું ડરથી ધ્રુજી રહ્યો હતો। ઠંડી રાત્રે પણ કૂતરાના ભસવાના અવાજથી મને પરસેવો છૂટી ગયો। હું કાર પાસે દોડી ગયો અને મારા ડરને ભૂલવાનો પ્રયાસ કરવા માટે મારા પર ધાબળો ઢાંક્યો, પરંતુ તે મને જવા ન દેતો। ચીસો વધુ જોરથી વધતી ગઈ। હું ધ્રુજી રહ્યો હતો અને મારા કપાળ પરથી પરસેવાના મોટા મણકા વહી રહ્યા હતા। મારું હૃદય હવે ઝડપથી ધબકતું હતું। મને લાગ્યું કે જો હું આટલી ઝડપથી દોડીશ તો મારું હૃદય તરત જ ધબકતું બંધ થઈ જશે।
મેં મારી હિંમત ભેગી કરી અને ધીમે ધીમે બારી પાસે ગયો, પડદા પાછા ખેંચી લીધા અને બહાર જોયું. મારું હૃદય ધબકતું બંધ થઈ ગયું. મેં પહેલા કરતાં વધુ જોરથી ચીસો પાડી. તે જ સમયે શક્તિ આવી. મને લાગ્યું કે જો ભગવાન મને આ રીતે છોડી દેશે તો હું ડરથી મરી જઈશ. મારી બારી બહાર લોહીથી લથપથ એક સ્ત્રી ઊભી હતી. મારું લોહી થીજી ગયું અને હું તેને જોતાં જ થીજી ગયો. ના, હું હલનચલન કરી શકતો ન હતો. હું ખૂબ ડરી ગયો હતો. મારું મન થાકી ગયું હતું અને મને મારા સાથીદારોએ કોટેજ બુક કરાવતા પહેલા કહેલી વાર્તાઓ યાદ આવી. તેઓએ મને કહ્યું કે એક યુવતીની તેના મકાનમાલિક દ્વારા ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી અને તેનું ભૂત હજુ પણ તેનો બદલો લેવા માટે રાહ જોઈ રહ્યું હતું. આ કોટેજના ઘણા રહેવાસીઓએ દૂરથી તે મહિલાની ચીસો અને રડવાનો અવાજ સાંભળ્યો અને તેઓ માનતા હતા કે તે લોહીલુહાણ મહિલાએ ક્યારેય મદદ માટે બોલાવ્યો હતો. આવી ઘણી ઘટનાઓ પછી લોકોએ આ કોટેજ ભાડે લેવાનું બંધ કરી દીધું. તેથી મને આ કોટેજ ખૂબ જ વાજબી ભાવે મળ્યું. હું ક્યારેય ભૂતમાં માનતો ન હતો. આ બધી વાર્તાઓ મને વિચિત્ર લાગતી હતી. હું હસ્યો અને મજાક ઉડાવી. તેથી જ મેં આ કોટેજ સંભાળ્યું અને મારી જાતને અહીં એકલા રહેવાનો પડકાર આપ્યો જેથી બધાને બતાવી શકાય કે ભૂત અસ્તિત્વમાં નથી. હવે હું એક ભૂતનો સામનો કરી રહી છું અને મને ખ્યાલ આવી રહ્યો છે કે ભૂત અસ્તિત્વમાં છે. મને કેવી રીતે વિશ્વાસ ન થાય કે મેં ખરેખર તે સ્ત્રીને મારી સામે જોઈ. મેં થોડી પ્રાર્થનાઓ કરવાની હિંમત એકઠી કરી અને કાર તરફ ચાલ્યો. મેં સાંભળ્યું છે કે જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે રાક્ષસો આપણા પર હુમલો કરતા નથી. હું હજુ પણ તેણીની ચીસો અને રડતા સાંભળી શકતો હતો. મેં મારા કાન બંધ કર્યા અને બેઠો. હવે હું ખરેખર ધ્રુજી રહ્યો હતો. ના, ઠંડીથી નહીં, પણ ડરથી. ઘડિયાળ એક વાર વાગી અને મેં ઘડિયાળની ટીક ટીક તેમજ મારા હૃદયના ધબકારા સાંભળ્યા. ધમાલ, ધમાલ, ધમાલ. ના, મારા હૃદયના ધબકારા નહોતા પણ કોઈ મારા દરવાજા પર જોરથી ખટખટાવી રહ્યું હતું. જેમ તેણીએ કહ્યું, તે સ્ત્રી હતી જેણે મદદ માટે બૂમ પાડી. મને આશ્ચર્ય થયું કે ભૂત મને બિલકુલ છોડતું નથી. હું દોડીને ટેબલ નીચે બેઠી, જાણે ભૂત મારી સાથે સંતાકુકડી રમી રહ્યું હોય. જ્યારે કોઈને એવા ડરથી પીડાય છે જે આપણને, આપણા શરીરના માલિકોને, પ્રાણીઓથી ઉપર ઉઠાવે છે, ત્યારે તેઓ તેને છોડી દે છે અને એવી વસ્તુઓ કરે છે જે પાછળથી ખૂબ રમૂજી લાગે છે. હું ટેબલ નીચે બેઠો હતો અને વિચારતો હતો કે જો ભૂત મને તરત જ નહીં મળે તો શું તે ચિત્રમાં બતાવેલા દરવાજામાંથી રૂમમાં પ્રવેશ કરશે. જ્યારે તમે ડરતા હોવ છો ત્યારે તમારા વિચારો વિચિત્ર બની જાય છે. આઇન્સ્ટાઇન જેવા ખૂબ જ બુદ્ધિશાળી લોકો પણ ડરથી આવી વાતો વિચારતા હતા. હું ભૂતથી બચવાના રસ્તાઓ વિશે વિચારી રહ્યો હતો, પરંતુ એવું લાગ્યું કે તે મને છોડીને જવાનો કોઈ રસ્તો નથી. ભૂતના અવાજો વધતા રહ્યા, જે દર્શાવે છે કે તે હજુ પણ બહાર રાહ જોઈ રહ્યો છે. મેં ટેબલ નીચે 1 કલાક રાહ જોઈ કે તે જાય. ટૂંક સમયમાં ભૂતનો અવાજ બંધ થઈ ગયો. હું કોઈક રીતે ઊંડો શ્વાસ લેવામાં સફળ રહ્યો. મેં મારી શક્તિ ભેગી કરી અને ઓરડાની બધી લાઇટો ચાલુ કરી, આશા રાખી કે ભૂત તેજસ્વી પ્રકાશમાં હુમલો નહીં કરે. લાંબા દિવસના ઊંડા વિચાર પછી મેં મારી માનસિક અને શારીરિક શક્તિ ભેગી કરી અને દરવાજો ખોલવાનું આયોજન કર્યું કે તે દૂર જાય છે કે નહીં. હું ધીમે ધીમે દરવાજા તરફ ગયો અને તેને સહેજ ખોલ્યો. ત્યાં કોઈ નહોતું. મારો ડર દૂર થઈ ગયો. મેં દરવાજો સંપૂર્ણપણે ખોલ્યો અને બહાર પગ મૂક્યો કે શું તે ખરેખર ગઈ છે. જ્યારે મેં અચાનક કંઈક જોયું. ફ્લોર પર પડેલી એક સ્ત્રીને જોઈને હું ચોંકી ગયો. હું ડરથી ચીસો પાડી, ધીમે ધીમે તેની પાસે ગયો કે શું તે ભૂત છે. ના, ના, તે મારા જેવી જ એક માનવી છે. તેને ખૂબ પીડા થઈ રહી હતી, તેથી તેનું લોહી ખૂબ વહી રહ્યું હતું. મને મારી મૂર્ખતા પર શરમ આવી. હું તેને મારા ઘરે લઈ ગયો અને તેને જગાડવાનો પ્રયાસ કર્યો. તેને જગાડવા માટે મેં તેના પર પાણી રેડ્યું. તે બેભાન થઈને જાગી ગઈ. મદદ માટે ચીસો પાડવા લાગી, નહીંતર તે મરી ગઈ હોત. મેં તેને શાંત કરી અને તેના ઘાવ પર પાણીથી સારવાર આપી અને પછી તેને કંઈક પીવા માટે આપ્યું. હવે મેં તેની વાર્તા સાંભળી. તેનું કેટલાક લોકોએ અપહરણ કર્યું હતું. એક ગેંગ બાળકોનું અપહરણ કરીને તેમને ભીખ માંગવા મોકલી રહી હતી.
તેઓએ કહ્યું હતું કે જો તેઓ તેમનું સાંભળશે નહીં તો તેઓ તેમને નિર્દયતાથી મારશે અને પૈસા માંગશે. આજે તે તેમનો શિકાર છે. તેમનું માનવું ન માનવા બદલ તેને મારવામાં આવ્યો હતો. તેથી મને સમજાયું કે આ ઝૂંપડીમાં રહેલા લોકોની ચીસો ત્યાંથી આવી રહી હતી, કોઈ ભૂતની નહીં જેમ ત્યાં બધા વિચારતા હતા. તેઓએ મદદ માટે બૂમ પાડી અને દરવાજો ખોલવાનો ઇનકાર કર્યો. ડર હતો કે તે ભૂત હોઈ શકે છે. તેનાથી તેના જેવા ઘણા નિર્દોષ બાળકો બચી ગયા હોત. તે ખૂબ જ ડરી ગયેલો અને નિર્દોષ દેખાતો હતો. મેં તેને કહ્યું કે ડરશો નહીં, હું તેને તેમનાથી અને ત્યાંના અન્ય બાળકોથી બચાવીશ. મેં તરત જ પોલીસને ફોન કર્યો, જે સવારે 4 વાગ્યાની આસપાસ મારી ઝૂંપડીમાં આવી. મહિલાએ તેમને આખી વાર્તા કહી અને પોલીસે 5 સભ્યોની ગેંગની ધરપકડ કરી અને નિર્દોષ બાળકોને તેમના હાથમાંથી છોડાવ્યા. પોલીસે મારી હિંમતની પ્રશંસા કરી અને મારી બહાદુરી માટે સરકાર તરફથી મને ઇનામ આપ્યું. મારી વીરતાની વાર્તા ફક્ત તમે અને હું જ જાણીએ છીએ, તેથી અમે તેને હંમેશા અમારી વચ્ચે ગુપ્ત રાખીશું. નિષ્કર્ષ.